વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 6.5 દાખલા નંબર 1 જેની રકમ છે ત્રિકોણ PQR માં ખૂણો P કાટખૂણો છે તથા PQ બરાબર 10 સેન્ટીમીટર અને PR બરાબર 24 સેન્ટીમીટર આપેલા છે. તો QR બાજુનું માપ શોધો. તો સૌપ્રથમ તો આકૃતિ તરફ નજર કરીએ, જેમાં જોઈ શકાય છે કે PQR ત્રિકોણમાં P ખૂણો કાટખૂણો, PR નું માપ 24 સેન્ટીમીટર તથા PQ નું માપ 10 સેન્ટીમીટર આપેલું છે. સામેની બાજુ એટલે કે કર્ણનું માપ છે આપણે શોધવાનું છે. તો પાયથાગોરસના ગુણધર્મનો ઉપયોગ કરીશું. પાયથાગોરસનો ગુણધર્મ શું હતો? તો કે પાયથાગોરસનો ગુણધર્મ પરથી કર્ણનો વર્ગ, કર્ણ એટલે અહીંયા કર્ણ તરીકે QR બાજુ છે, તો કે કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગના સરવાળા જેટલો હોય છે. એટલે કે એક બાજુ PQ તથા બીજી બાજુ PR, આ બંનેના સરવાળા જેટલો હોય છે. QR બાજુનું માપ શોધવાનું છે, તો એમનેમ રાખીશું. PQ બાજુનું માપ છે એ રકમમાં આપેલું છે, જે છે 10 સેન્ટીમીટર, એટલે કે 10નો સ્ક્વેર વત્તા PR બાજુનું માપ એ છે 24 સેન્ટીમીટર, એટલે કે 24નો સ્ક્વેર. 10નો સ્ક્વેર એટલે કે 10 ગુણ્યા 10 જે થશે 100 વત્તા 24નો સ્ક્વેર એટલે કે 24 ગુણ્યા 24 જે થશે 576. 576 વત્તા 100 જે થશે 676, એટલે કે QR નો સ્ક્વેર બરાબર 676. હવે 676 છે એ કોનો વર્ગ છે? તો આપણને 1 થી 30 ના વર્ગ આવડતા હશે તો ખ્યાલ હશે કે 676 એ 26 નો વર્ગ છે. તો અહીંયા લખી શકાય કે QR સ્ક્વેર બરાબર 26 નો વર્ગ. બંને બાજુએથી વર્ગ કાઢીએ તો અહીંયા થશે QR બરાબર 26 સેન્ટીમીટર, જે આપેલા ત્રિકોણમાં કર્ણનું માપ થશે.